ચોમાસાની સિઝનમાં હાલ દરેક શાકભાજીના ભાવ ઊંચા જોવા મળી રહ્યા છે, પરંતુ ટામેટાના ભાવ સૌથી વધારે હોવાને કારણે રોજબરોજના ઉપયોગમાં ટામેટાનો ઉપયોગ ઘટ્યો છે। છેલ્લા કેટલાક સમયથી ટામેટાનો ભાવ વધ્યો છે। અમદાવાદ એપીએમસી માર્કેટની વાત કરીએ તો 65 રૂપિયાથી 75 રૂપિયા પ્રતિ કિલો ટામેટા વેચાઈ રહ્યા છે, જ્યારે આ જ ટામેટા રિટેલ બજારમાં 160થી 200 રૂપિયે વેચાઈ રહ્યા છે। હાલ બેંગ્લોર અને મહારાષ્ટ્રથી ટામેટાની આવક થઈ રહી છે। આ બંને જગ્યાએ ટામેટાનો પાક ઓછો થયો હોવાને કારણે માલની અછત છે, જેથી ભાવ ઊંચકાયા છે। ટામેટામાં હાલ માલની આવક ઓછી હોવાના કારણે ભાવમાં વધારો થયો છે। હાલ ટામેટા કર્ણાટક ખાતે બેંગ્લોરની પાસે કોલાર ખાતેથી આવી રહ્યા છે અને મહારાષ્ટ્ર ખાતે નાસિકથી આવી રહ્યા છે। લોકલ અત્યારે ટામેટાની કોઈ સિઝન નથી, એટલે બહારગામથી જ ટામેટાનો માલ આવી રહ્યો છે અને એમાં પણ માલની આવક ખૂબ ઓછી હોવાના કારણે